નમસ્કાર. પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર 7ની અંદર મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો તમારા માટે ખાસ આ વિડીયોમાં રજૂ કરું છું. એક વાત તમને ચોક્કસથી કહીશ કે 1-2 પ્રશ્નો કે 2-5 પ્રશ્નો જોઈને જતા ન રહેતા. બધા જ પ્રશ્નો જોજો, જેથી તમારી તૈયારી છે સારી રીતે થઈ શકે. એમાં પહેલો પ્રશ્ન છે, બંધારણની પ્રસ્તાવનામાં નીચેના શબ્દોનો સાચો ક્રમ કયો છે? બંધારણની પ્રસ્તાવનાની અંદર જે જુદા જુદા શબ્દો ઉમેરવામાં આવ્યા છે, જેમ કે સાર્વભૌમ, લોકશાહી, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક, એ શબ્દો જે ઉમેરવામાં આવ્યા છે પ્રસ્તાવનાની અંદર, તો એનો જે સાચો ક્રમ આપણે દર્શાવવાનો છે. તો એ સાચો ક્રમ યાદ રાખવા માટે એક નાનું એવું સૂત્ર છે, સાસ બિલો પ્રજા. સાસ બિલો પ્રજા એટલે કે સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. સાસ બિલો પ્રજા, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક. આ બંધારણની પ્રસ્તાવનાની અંદર શબ્દો છે એ દર્શાવવામાં આવ્યા છે. એટલે જવાબ આવશે બી. ત્યારબાદ ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો? હવે ભાસ્કરાચાર્યની વાત કરીએ તો એ પ્રાચીન ભારતના એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. બરાબર, ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા, અને એમણે એક મુખ્ય ગ્રંથ લખેલો હતો. એ ગ્રંથનું નામ છે સિદ્ધાંત શિરોમણી. એ ગ્રંથનું નામ શું છે? તો કે સિદ્ધાંત શિરોમણી. મુખ્ય ગ્રંથ છે સિદ્ધાંત શિરોમણી, અને એમના 4 ભાગ છે. અને એમાંનું એક છે આ લીલાવતી ગણિત. એમાંનું કયું છે? લીલાવતી ગણિત. અને બીજા જે 3 ભાગ છે એનું નામ છે બીજ ગણિત, ગ્રહ ગણિત અને ગોલાધ્યાય. ભાસ્કરાચાર્ય દ્વારા જે મુખ્ય ગ્રંથ લખવામાં આવ્યો હતો એનું નામ શું છે? સિદ્ધાંત શિરોમણી. અને આ જે સિદ્ધાંત શિરોમણી છે એના 4 ભાગ છે. એમાંનો એક ભાગ છે લીલાવતી ગણિત, બીજો છે બીજ ગણિત, ત્રીજો છે ગ્રહ ગણિત અને ચોથો છે ગોલાધ્યાય. એટલે આ પ્રશ્નનો જવાબ શું બનશે? લીલાવતી ગણિત. ત્યારબાદનો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? બ્રિટિશ શાસન દરમિયાનની વાત થાય છે. બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી કલકત્તા ખાતે. જવાબ આવશે ડી, કલકત્તા ખાતે. અને ક્યારે થઈ હતી? તો કે 1774માં. 1774માં 1773નો જે રેગ્યુલેટિંગ એક્ટ છે, રેગ્યુલેટિંગ એક્ટ, આ 1773ના રેગ્યુલેટિંગ એક્ટ મુજબ 1774માં બ્રિટિશ શાસન દરમિયાન સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કલકત્તામાં થઈ હતી. જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ભારતના બંધારણ મુજબ 28 જાન્યુઆરી 1950ના રોજ નવી દિલ્હી ખાતે સૌ પ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? તો કે ભારત આઝાદ થયો ત્યારબાદ, ભારતના બંધારણ મુજબ. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે ડી, કલકત્તા. ત્યારબાદ કઈ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ લાટ પ્રદેશ કહેવાતો હતો? હવે જુદી જુદી નદીઓ વચ્ચેનો પ્રદેશ છે એ ઓળખાય છે, જેમ કે વઢિયાર છે, ચરોતર છે, લાટ છે. તો એ કઈ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ છે કે જેને લાટ કહેવામાં આવે છે? તો એ છે મહી અને રેવા. મહી અને રેવા વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે લાટ. આગળ વઢિયાર અને ચરોતરને લગતો પણ પ્રશ્ન આવશે કે કઈ 2 નદી વચ્ચેનો પ્રદેશ છે કે જેમને વઢિયાર અને ચરોતર તરીકે ઓળખવામાં
આવે છે એ આગળ પ્રશ્ન આવશે એ જોશું આપણે. ત્યાર પછી યોગ્ય જોડકા જોડો. એમાં આપણે આપ્યું છે વિટામિન અને એમના રાસાયણિક નામ. વિટામિન A, B, C અને D. તો આ જે જુદા જુદા વિટામિનના રાસાયણિક નામ છે એ નામ યાદ રાખવા માટેનું એક સૂત્ર છે. એ છે રથ એક ટ્રોફી. રથ એક ટ્રોફી એટલે A, B, C, D, E અને K. તો રથ એક ટ્રોફી એની સામે શું આવશે તો કે ર એટલે રેટિનોલ. ત્યાર પછી બીની સામે આવશે થ એટલે થાઇમિન. એવી જ રીતના સીની સામે આવશે ઓસ્કોબ્રિક. અને ડીની સામે આવશે કેલ્સીફેરોલ. ડીની સામે શું આવશે કેલ્સીફેરોલ. ત્યાર પછી વિટામિન જે E છે એનું રાસાયણિક નામ છે ટ્રોકોફેરોલ. અને વિટામિન K એમનું નામ છે ફિલોક્વેલિન. અને આ જે જુદા જુદા વિટામિન છે એ વિટામિનની ખામીથી જુદા જુદા રોગ થાય છે એને લગતો પણ પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતો હોય. તો વિટામિન એની ખામીથી શું થાય? રતાંધળાપણું. વિટામિન બીની ખામીથી બેરી. વિટામિન સી સ્કર્વી. વિટામિન ડી સુક્તાન અને વિટામિન ઈ પાંડુ રોગ તેમજ વિટામિન કે યકૃતના રોગ થાય. એટલે આ જે જુદા જુદા વિટામિન છે એમના રાસાયણિક નામ યાદ રાખવા માટેનું સૂત્ર છે એ યાદ રાખજો, રથ એક ટ્રોફી. અને આનો જે સાચો જવાબ છે એ સાચો જવાબ બને છે બી. તે પછી ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યા સમયનો છે. ગિરનારનો શિલાલેખ કયા સમયનો છે તો કે મૌર્ય સમયનો. સમ્રાટ અશોકના સમયનો. સમ્રાટ અશોક દ્વારા ગિરનારનો શિલાલેખ છે કોતરવામાં આવ્યો હતો. અને સમ્રાટ અશોક છે કયા વંશના હતા તો કે મૌર્ય વંશના. એટલે જવાબ આવશે ડી. ત્યારબાદનો પ્રશ્ન છે નીચે પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો. જે લોકસભાની જે દૈનિક કાર્યવાહી હોય એને આપણે ક્રમમાં ગોઠવવાનો છે. તો પહેલો વહેલો હોય છે પ્રશ્નોત્તરી કાળ. પહેલો વહેલો જે હોય છે એ શું હોય છે? પ્રશ્નોત્તરી કાળ. અને પ્રશ્નોત્તરી કાળનો જે સમય હોય છે સામાન્ય રીતે એ હોય છે 11 થી 12નો સમય. 11 થી 12નો સમય હોય છે. જ્યારે શૂન્યકાળ છે એ શૂન્યકાળ હોય છે 12 થી 1. 12 થી 1નો. અને ગૃહની કાર્યસૂચિ હોય છે 2 થી 6ની. 2 થી 6. એટલે પ્રશ્નોત્તરી કાળ 11 થી 12, શૂન્યકાળ 12 થી 1 અને 1 થી 2 છે એ રિસેસનો સમય હોય છે. અને ત્રીજું છે ગૃહની કાર્યસૂચિ એ હોય છે 2 થી 6. એટલે આવશે 2, 1 અને 3. 2, 1 અને 3. ત્યારબાદ ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું? ગાંધીનગરના ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન એ થયું હતું સુશ્રી શારદા મુખર્જીના હસ્તે. જવાબ છે બી. સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટના આધારે લખાયેલ છે? સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક એ લખાયેલું છે કટોકટી 1975ની ઘટના આધારે. જવાબ આવશે સી. ત્યારબાદ નીચે આપેલા હિમાલયના શિખરોને ઊંચાઈના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ યોગ્ય છે? હિમાલયના જુદા જુદા આપને શિખરો આપેલા છે. એમાં છે માઉન્ટ એવરેસ્ટ, કાંચનજંઘા, મકાલુ અને ધવલગીરી. તો ઊંચાઈના આધારે આપણે ગોઠવવાનું છે. તો સૌ પ્રથમ છે માઉન્ટ એવરેસ્ટ. સૌ પ્રથમ શું છે તો કે માઉન્ટ એવરેસ્ટ. તો એમની ઊંચાઈની વાત કરીએ તો 8,848 મીટર. 8,848 મીટર છે. ત્યારબાદ કાંચનજંઘા.
તો એમની ઊંચાઈ છે 8,586 મીટર. ત્યારબાદ છે મકાલુ, એમની ઊંચાઈ છે 8,485 અને ધવલગીરી એમની ઊંચાઈ છે 8,167 મીટર. માઉન્ટ એવરેસ્ટ જે સૌથી ઊંચાઈ પર છે, ઊંચાઈના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઉતરતા ક્રમમાં ગોઠવીએ એટલે જે સૌથી ઊંચું હોય તેમને પહેલાં અને સૌથી નીચું હોય એને છેલ્લે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. એટલે માઉન્ટ એવરેસ્ટ પ્રથમ આવશે, ત્યારબાદ કાંચનજંગા બીજા નંબરમાં આવશે, મકાલુ ત્રીજા નંબરમાં અને ધવલગીરી છે એ ચોથા નંબર ઉપર આવશે. એટલે ઉતરતા ક્રમમાં ગોઠવતા સાચો વિકલ્પ કયો છે? યોગ્ય વિકલ્પ તો એ છે એ, માઉન્ટ એવરેસ્ટ, કાંચનજંગા, મકાલુ અને ધવલગીરી. નીચેના પૈકી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ છે? આપણે પહેલું આપ્યું છે અપસારી પ્લેટ. અપસારી પ્લેટ કોને કહેવાય ને અભિસારી પ્લેટ કોને કહેવાય? અપસારી પ્લેટ એટલે એકબીજાથી દૂર જતી પ્લેટ અને અભિસારી પ્લેટ એટલે એકબીજાથી નજીક આવતી પ્લેટ. અપસારી પ્લેટ એકબીજાથી દૂર જતી અને અભિસારી પ્લેટ એટલે એકબીજાથી નજીક આવતી પ્લેટ. એટલે બંને છે જોડકા સાચા છે. જવાબ આવશે 1 અને 2 બંને. ત્યારબાદ મહાજન પદ અને એમની રાજધાની આપણે આપેલી છે અને એનું આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો સૌ પ્રથમ આપ્યું છે અંગ. અંગની જે રાજધાની છે એ છે ચંપા. અંગની રાજધાનીનું નામ શું છે? ચંપા. ત્યારબાદ મગધ, તો એની સામે આવશે રાજગૃહ. મગધની સામે શું આવશે? રાજગૃહ. રાજગૃહ સિવાય અન્ય બે પણ એમની રાજધાની હતી. એક હતું વૈશાલી અને બીજી હતી પાટલીપુત્ર. પાટલીપુત્ર. એટલે મગધની સામે આવશે રાજગૃહ. ત્યારબાદ કાશી, એમની સામે આવશે વારાણસી અને વત્સ એમની સામે આવશે કૌશાંબી. અંગની સામે આવશે ચંપા, મગધની સામે આવશે રાજગૃહ. રાજગૃહની સાથે સાથે બીજી પણ એમની રાજધાની હતી, એક હતી વૈશાલી અને પછી પાટલીપુત્ર પણ એમની રાજધાની હતી. એવી જ રીતના કાશી, એમની સામે આવશે વારાણસી અને વત્સ એની સામે આવશે કૌશાંબી. સાચો જવાબ બને છે બી. કુલ મહાજન પદ છે 16 મહાજન પદ છે. એમાં 4 મહાજન પદ આવી ગયા. હજી આગળ પણ મહાજન પદને લગતા જોડકા છે એ આવશે, તો ખાસ વિડીયો જોતા રહેજો. ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવના સંદર્ભમાં કયું અથવા તો કયા વિધાન સત્ય છે? ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવના સંદર્ભમાં આપણે જુદા જુદા 2 વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે આ મહોત્સવનું આયોજન મોઢેરાના સૂર્ય મંદિર ખાતે કરવામાં આવેલ છે. તો મોઢેરાનું જે સૂર્ય મંદિર છે ત્યાં આ મહોત્સવનું આયોજન છે દર વર્ષે થતું હોય છે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્યનું. અને આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે કોણે બનાવ્યું હતું? તો કે ભીમદેવ સોલંકીએ. ત્યારબાદ આ મહોત્સવના શાસ્ત્રીય નૃત્યમાં સોલંકી કાળની ઝાંખી જોવા મળે છે. તો એ પણ સાચું છે, કારણ કે ભીમદેવ સોલંકીના સમયમાં સૂર્ય મંદિર છે એ બનાવવામાં આવ્યું હતું અને આ જે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય છે એ મહોત્સવની અંદર સોલંકી કાળની અમુક ઝાંખીઓ છે એ રજૂ કરવામાં આવતી હોય છે. એટલે બંને વિધાન છે એ સાચા છે. જવાબ આવશે સી. ત્યારબાદ કઈ 2 નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે? કઈ 2 નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે? તો એ છે બનાસ અને સરસ્વતી. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને કહેવામાં આવે છે વઢિયાર. તો ચરોતર, ચરોતર કોને કહેવામાં આવે છે? તો ચરોતર નામનો જે પ્રદેશ છે એને લગતો પણ પ્રશ્ન આગળ આવશે, ત્યારે જોશું આપણે. ત્યારબાદ હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે એ મૂસી નદી. મૂસી નદીના કિનારે છે હૈદરાબાદ
આવેલું છે? આવા પ્રશ્નો પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલા છે. મહત્વની જે નદી હોય એ મહત્વની નદી કિનારે જે શહેરો આવેલા હોય અથવા તો મહત્વના જે શહેરો હોય એ શહેરોની આજુબાજુ એટલે કે એ શહેર છે એ કઈ નદી કાંઠે આવેલું છે, એવા પ્રશ્નો છે ઘણી વખત પૂછાતા હોય. તો હૈદરાબાદ છે કઈ નદી કાંઠે આવેલું છે? મૂસી નદીના. ત્યારબાદનો પ્રશ્ન છે મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણી કાળ પ્રખ્યાત છે? કે મૂછાળી મા તરીકે કયા બાળ કેળવણી કાળ? તો એ છે સ્વ ગીજુભાઈ બધેકા. સ્વ ગીજુભાઈ બધેકા જેમનું ઉપનામ અથવા તો તખલ્લુસ કહી શકાય મૂછાળી મા. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? કપાસની ખેતી માટે શ્રેષ્ઠ માટી કઈ છે? તો એ છે કાળી માટી. જવાબ આવશે સી, કાળી માટી. NICM નું આખું નામ શું છે? NICM એમનું આખું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. ત્યારબાદ કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે? કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર છે જેને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે? એ છે સેઢી અને મહી. સેઢી અને મહી વચ્ચેનો જે વિસ્તાર છે એને ચરોતર તરીકે ઓળખવામાં આવે છે. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર છે ઠક્કર બાપા એટલે કે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર. ઠક્કર બાપા જેમનું પૂરું નામ છે શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર કે જેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. એવી જ રીતના ઠક્કર બાપા શાના માટે જાણીતા છે? ઠક્કર બાપા શાના માટે જાણીતા છે? તો એ છે આદિવાસીઓ અને સમાજના કચડાયેલા વર્ગો માટેનું કાર્ય. આદિવાસીઓ અને સમાજના જે જુદા જુદા વર્ગો છે જેમને પછાત ગણવામાં આવતા હતા અથવા તો નીચી જાતિના લોકો ગણવામાં આવતા હતા એવા વર્ગો માટે ઠક્કર બાપાએ ખૂબ સારું એવું કામ કરેલું છે. આદિવાસીઓ માટે અને સમાજના જે કચડાયેલા વર્ગો છે એમના માટે કામ કરેલું છે અને જુદી જુદી જે અંધશ્રદ્ધાઓ છે અથવા તો કુરિવાજો માટે એ દૂર કરવા માટેના પણ ઠક્કર બાપાએ ઘણા બધા પ્રયાસો કરેલા છે. ત્યારબાદ જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું? જુનાગઢનું સુદર્શન તળાવ એ બંધાયું હતું મૌર્ય કાળ દરમિયાન. મૌર્ય કાળ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. અને ચંદ્રગુપ્ત મૌર્યના જે સૌરાષ્ટ્રના સુબા હતા એ સુબા દ્વારા સુદર્શન તળાવ જુનાગઢની અંદર બંધાવેલું હતું. એટલે જવાબ આવશે ડી, મૌર્ય. ત્યારબાદ આપણે બીજું જોડકું આપ્યું છે મહાજનપદ અને રાજધાનીને લગતું. એમાં પ્રથમ છે વજી. વજીની સામે આવશે વૈશાલી. વજીની અન્ય બે રાજધાની હતી એમાંની એક હતી વિદેહ. વિદેહ અને હતી મિથિલા. ત્યારબાદ છે કૌશલ, એની સામે આવશે શ્રાવસ્તી. અવંતી એની સામે આવશે ઉજ્જૈન અને મલ એની સામે આવશે કુશાવતી. અવંતીની અન્ય બે રાજધાની હતી ઉજ્જૈન તો હતી, સાથે સાથે એક મહિષ્મતી પણ હતી. મહિષ્મતી. એટલે વજી એની સામે આવશે વૈશાલી, કૌશલ, શ્રાવસ્તી, અવંતી, ઉજ્જૈન અને મહિષ્મતી, મલ, કુશાવતી. સાચો જવાબ છે એ. ત્યારબાદ ભારતીય કળા જાળવણી માટેની મુખ્ય સંસ્થા. ભારતીય કળા જાળવણી માટેની મુખ્ય સંસ્થા સંગીત નાટક એકેડેમી દ્વારા કેટલા શાસ્ત્રીય નૃત્યને માન્યતા આપી છે? એટલે કે ભારતની કુલ કેટલી શાસ્ત્રીય નૃત્ય છે? ભારતની કુલ શાસ્ત્રીય નૃત્ય છે
8 જે સંગીત નાટક એકેડેમી દ્વારા છે એમને માન્યતા આપવામાં આવી છે. એ કઈ કઈ? તો કે એક છે ભારતનાટ્યમ, ભારતનાટ્યમ. ત્યારબાદ બીજું ખાસ યાદ રાખજો, ભારતનાટ્યમ. બીજું છે કથક. ત્યારબાદ ત્રીજું છે કુચીપુડી. ચોથું છે ઓડિસી, ઓડિસી. પાંચમું કથકલી, કથકલી. ત્યારબાદ છઠ્ઠું સત્રિય. સાતમું મણિપુરી અને આઠમું મોહિની અટ્ટમ, મોહિની અટ્ટમ. આ 8 ભારતની શાસ્ત્રીય નૃત્ય છે, ભારતના શાસ્ત્રીય નૃત્ય છે એ 8 છે. અને કોના દ્વારા માન્યતા આપવામાં આવી છે? તો કે ભારતીય કળા જાળવણી માટેની જે મુખ્ય સંસ્થા છે સંગીત નાટક એકેડેમી, સંગીત નાટક એકેડેમી દ્વારા છે એ માન્યતા આપવામાં આવી છે. એટલા માટે ભારતની કુલ શાસ્ત્રીય નૃત્ય છે 8. શહીદોનો મેળો ક્યાં ભરાય છે? શહીદોનો મેળો ભરાય છે પંજાબમાં. જવાબ આવશે એ, પંજાબની અંદર. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યને સૌથી પહોળી ખંડીય છાજલી છે? હવે સૌથી પહોળી ખંડીય છાજલી, તો ખંડીય છાજલી કોને કહેવાય? તો કે ભૂમિખંડોના કિનારા પાસે આવેલા જે સમુદ્રો છે અને મહાસાગરો છે એ મહાસાગરોની 200 મીટર ઊંડાઈ સુધીની, 200 મીટર ઊંડાઈ સુધીની જે મેદાની ભાગ હોય, જેમ કે આ એક સમુદ્ર છે, આ બાજુ જમીન છે એટલે કે મેદાન છે, અને આ બાજુ છે એ સમુદ્ર છે. સમુદ્રની અંદર પણ મેદાન હોય, પણ એ કેટલા? તો કે 200 મીટર સુધીના, 200 મીટર ઊંડાઈ સુધીના જે મેદાની ભાગ છે એને કહેવામાં આવે છે ખંડીય છાજલી. તો ભારતના કયા રાજ્યને સૌથી પહોળી, સૌથી પહોળી, પહોળી એટલે આવી રીતના લંબાઈ નહીં પરંતુ પહોળી, પહોળી કીધું છે, પહોળી ખંડીય છાજલી કયા રાજ્યને છે? તો એ છે ગુજરાત રાજ્યને. જવાબ આવશે બી, ગુજરાત. ત્યારબાદ આપણે એક સિરીઝ આપી છે 2, 6, 12, 20 અને 30. તો 30 પછી શું આવશે એનો જવાબ આપણે શોધવાનો છે. સીધે સીધી જ આપણે ગણતરી કરીએ છીએ. કેવી રીતના આનું સોલ્યુશન આવે છે એ તમને કહું છું. તો કે 1નો સ્ક્વેર પ્લસ 1, 1નો સ્ક્વેર પ્લસ 1 એટલે થશે 2. ત્યારબાદ 2નો સ્ક્વેર, 2નો સ્ક્વેર પ્લસ 2 એટલે થશે 6. 3નો સ્ક્વેર, 3નો સ્ક્વેર પ્લસ 3, 3 તેરી 9, 9 ને 3 12. એવી જ રીતના 4નો સ્ક્વેર પ્લસ 4, ચોકે ચોકે 16 પ્લસ 4 એટલે થશે 20. 16 પ્લસ 4 એટલે કેટલા થશે? 20. ત્યારબાદ 5નો સ્ક્વેર પ્લસ 5 એટલે થશે 30. અને 6નો સ્ક્વેર પ્લસ 6, 6 36 પ્લસ 6 એટલે થશે 42. સાચો જવાબ છે બી, 42 આવશે. ત્યારબાદ લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે? લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલ છે? તો એ આવેલું છે ભુવનેશ્વર શહેરની અંદર, ભુવનેશ્વર ખાતે, ઓડિશાનું ભુવનેશ્વર. લિંગરાજ મંદિર ક્યાં આવેલું છે? ભુવનેશ્વર. ભારતની સૌ પ્રથમ સ્વદેશી પરમાણુ મિસાઇલ નીચે પૈકી કઈ છે? ભારતની સૌ પ્રથમ સ્વદેશી પરમાણુ મિસાઇલ એ છે પૃથ્વી. જવાબ છે ડી, પૃથ્વી. ઓગણત્રીસમો પ્રશ્ન છે અમદાવાદ ખાતે આવેલ ઈસરોના કેન્દ્રનું નામ શું છે? અમદાવાદ ખાતે આવેલ ઈસરોના કેન્દ્રનું નામ એ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર. સ્પેસ એપ્લિકેશન સેન્ટર. ઈસરોની વાત કરીએ, ઈસરોની વાત કરીએ તો ઈસરોની જે સ્થાપના થઈ હતી, ઈસરોની
સ્થાપના થઈ હતી 15 ઓગસ્ટ 1969માં. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969માં. અને એમનું મુખ્ય મથક એ આવેલું છે બેંગ્લોર ખાતે. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બેંગ્લોર ખાતે. અને એમની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969માં. અને અમદાવાદ ખાતે જે ઈસરોનું કેન્દ્ર આવેલું છે એનું નામ શું છે? સ્પેસ એપ્લિકેશન સેન્ટર. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? ગોળ ગધેડાનો મેળો ક્યાં ઉજવવામાં આવે છે? જવાબ છે બી, દાહોદ જિલ્લાની અંદર. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બની રજૂ કર્યા હતા? ભક્તિ નિકેતન આશ્રમ. તો કે ભક્તિ નિકેતન આશ્રમ ક્યાં આવેલું છે? તો કે નડિયાદના દંતાલી ખાતે. નડિયાદના દંતાલી ખાતે. અને આ જે નડિયાદનું દંતાલી છે ત્યાં આવેલું છે ભક્તિ નિકેતન આશ્રમ. અને આ આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડર બનીને રજૂ કર્યા હતા? તો એ છે સ્વામી સચ્ચિદાનંદ. જવાબ છે સી, સ્વામી સચ્ચિદાનંદ. અને આ જે સ્વામી સચ્ચિદાનંદ છે એમની રચના છે મારા અનુભવો. એમની જે રચના છે ખૂબ જ પ્રખ્યાત, મારા અનુભવો. અને એક છે વિદેશ યાત્રા. બીજી વાત કરીએ સ્વામી સચ્ચિદાનંદ, તો કે એમને મળેલો છે નર્મદ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક. અને એક પદ્મભૂષણ. એ પણ એમને મળેલો છે. ત્યારબાદ માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? માનવ ધર્મ સભાની સ્થાપના કરનાર છે દુર્ગારામ મહેતા. જવાબ છે સી, દુર્ગારામ મહેતા. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવો. તો ખાન બહાદુર મેડલ પુરસ્કૃત થનાર અમદાવાદના જે ઉદ્યોગપતિ હતા એ હતા શેઠ નવરોજી પેસ્તનજી વકીલ. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ. શંકર ચાર એ નીચેનામાંથી કોની જાત છે? બિયારણની એક જાત છે, એમાં જુવાર, એરંડા, કપાસ કે મકાઈ. તો શંકર જાત એ નીચેનામાંથી કોની જાત છે? દર્શક મિત્રો, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે જુવાર છે, એરંડા છે, મકાઈ છે કે કપાસ. ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? ભારતમાં સૌ પ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ છે તમિલનાડુની અંદર. તમિલનાડુના તુતીકોરીનની અંદર સૌ પ્રથમ ભારતનું વિન્ડ ફાર્મ શરૂ કરવામાં આવ્યું હતું. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરસાગર તળાવ આવેલું છે વડોદરા શહેરની અંદર. જવાબ આવશે એ, વડોદરા. ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? ગુજરાતનો સમુદ્ર તટ એટલે કે કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? જવાબ છે બી, 1600 કિલોમીટર. 1600 કિલોમીટરનું અંતર છે ગુજરાતનો સમુદ્ર તટ છે એ ધરાવે છે. ત્યારબાદ બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે મધ્યપ્રદેશ? બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન છે રાજસ્થાન. જવાબ છે સી, રાજસ્થાન.
ત્યારબાદનો પ્રશ્ન છે, ભગવાન શંકરના માનમાં ગુપ્ત કાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી હતી? ઉદયગીરી ગુફા બંધાવનાર છે વીરસેન. જવાબ આવશે એ. અને આ ઉદયગીરી અને ખંડગીરી ગુફા છે એ ક્યાં આવેલું છે? તો કે ઓડિશાના ભુવનેશ્વર ખાતે. ઓડિશાના ભુવનેશ્વર ખાતે. ત્યારબાદ કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળ્યા છે? સિંધુ ખીણની સંસ્કૃતિના જે સ્થળ છે એમાંના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના પ્રમાણો મળી આવ્યા છે? તો એ છે મોહેન્જો-દડો. જવાબ આવશે ડી, મોહેન્જો-દડો. ત્યારબાદ રિક્ટર સ્કેલથી શું માપવામાં આવે છે? રિક્ટર સ્કેલથી માપવામાં આવે છે ધરતીકંપના તીવ્રતા. ધરતીકંપ આવે ત્યારે એમની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? રિક્ટર સ્કેલ. ત્યારબાદ કોઈપણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદના કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં. આ જોગવાઈ સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? પ્રશ્ન ખાસ સમજો. કોઈપણ ગૃહની ચૂંટણી માટે સામાન્ય મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ધર્મ, જ્ઞાતિ, લિંગની કોઈ પણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં. આવું સંવિધાનના કયા આર્ટિકલની અંદર દર્શાવવામાં આવ્યું છે? તો એ છે આર્ટિકલ નંબર 325 ની અંદર. આર્ટિકલ નંબર 325. ત્યારબાદ બંધારણના કયા નિયમ એટલે કે કયા આર્ટિકલ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવી છે? તો એ છે 26 નંબર. આર્ટિકલ નંબર 26. આર્ટિકલ નંબર 26 શું કહે છે? કે કોઈ પણ ધર્મ સંબંધિત અથવા તો જાહેર સખાવતી સંસ્થાની સ્થાપના માટે અને એમની જાળવણી માટે તમારી પાસે અધિકારો છે રહેલા છે. આર્ટિકલ નંબર 26 મુજબ. પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે એટલે કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાયેલા છે? પંડિત રવિશંકર તો એ જોડાયેલા છે સિતાર સાથે. જવાબ છે સી, સિતાર. શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા? તો એ છે ખેડા સત્યાગ્રહ. ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલા હતા મોહનલાલ પંડ્યા, જેમને ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવ્યું હતું. ડુંગળી ચોરનું બિરુદ. અને શંકરલાલ પરીખ આ બંને છે ખેડા સત્યાગ્રહ સાથે જોડાયેલા હતા. અને આ ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો. ત્યારબાદ 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? 1920ની અંદર ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ શરૂ કરવામાં આવી હતી ડાયાભાઈ મહેતાના બંગલાની અંદર. જવાબ છે સી, ડાયાભાઈ મહેતા. એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક શ્રી અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી? શ્રી અરવિંદ ઘોષ. જવાબ છે ડી, વડોદરા રાજ્યની અંદર એમણે નોકરી કરેલી હતી. જવાબ આવશે ડી, વડોદરા. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ, અંત્યજ એટલે કે હરિજન પરિવારનો સમાવેશ કરવા તેમને સૌ પ્રથમ કોણે ભલામણ કરી હતી? આશ્રમની અંદર સામાન્ય વર્ગના લોકો સાથે અંત્યજ એટલે કે હરિજન પરિવારને
સમાવેશ કરવા માટે કોણે ભલામણ કરી હતી? તો એ છે અમૃતલાલ ઠક્કર, એટલે કે ઠક્કર બાપાએ. ત્યારબાદ આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે? શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે મહાત્મા ગાંધીનું, એટલે જવાબ આવશે ડી, ગાંધીજી.